હેલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર કઈ રીતે શોધવાનું તેના વિશેના દાખલાની ચર્ચા કરી. ત્યારબાદ હવે આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ એક એવો ટોપિક કે જે તમે 10મા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો અને જે ખૂબ જ સરળ છે. એટલે કહેવાનો મતલબ કે 10મા ધોરણની એ જ પદ્ધતિ તમારે વાપરવાની છે, એમાં કોઈ પણ જાતની નવી પદ્ધતિ વાપરવાની નથી. અને એવી પદ્ધતિ જેને આપણે 10મા ધોરણની ભાષામાં જો વાત કરીએ તો એવું કહી શકાય છે કે સંતુલન કરવું. શું કરવું? રાસાયણિક સમીકરણનું સંતુલન કરવું. પરંતુ એ જ પદ્ધતિને અહીંયા સાયન્સની ભાષામાં કહેવામાં આવે છે તત્વયોગમિતિ અને તત્વયોગમિતિય ગણતરીઓ. જેનો મતલબ એવો થાય છે કે તમને જ્યારે કોઈ રાસાયણિક સમીકરણ આપવામાં આવે છે તો આ જે રાસાયણિક સમીકરણ છે, આ રાસાયણિક સમીકરણને તમારે સંતુલિત કરવાનું, બીજું કંઈ જ નહીં. માત્ર યાદ રાખજો, માત્ર નામ બદલાયેલ છે, બીજું કંઈ જ નથી. જેમ આપણે રેડોક્સની અંદર વાત કરીએ તો આપને કહેવામાં આવે છે કે રેડોક્સની સત્યાર્થતા પુરવાર કરો અથવા તો તેનું વાજબીપણું પુરવાર કરો. વાજબી અથવા તો વ્યાજબી આવા શબ્દો વાપરવામાં આવે, જેનો મતલબ શું થાય? તો એનો મતલબ એવો થાય છે કે તમે રેડોક્સ છે કે નહીં તે નક્કી કરો. બસ આટલું જ કામ કરવાનું. શું કરવાનું? ફરીથી એકવાર, રેડોક્સ છે કે નહીં આ કામ કરવાનું છે, જેનો મતલબ થાય વાજબીપણું પુરવાર કરો. એટલે શબ્દ અલગ છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. શું છે? શબ્દ અલગ છે પણ કામ આપને આવડે છે શું કરવાનું તે. તો અહીંયા જોઈએ તત્વયોગમિતિ અને તત્વયોગમિતિય ગણતરીઓ, જેનો મતલબ શું થાય? ધારો કે આપણી પાસે આ સમીકરણ આપવામાં આવ્યું છે અને એવું કહેવામાં આવે છે કે આનું તત્વયોગમિતિય ગણતરી કરીને મતલબ તત્વયોગમિતિય ગણતરી કરો. તો આમાં આપને કરવાનું છે શું? સૌપ્રથમ અહીંયા દરેક તત્વની સંખ્યા કેટલી છે આપ રેડોક્સમાં સંતુલન કરતા શીખ્યા છો, જે કંઈક અલગ જ પદ્ધતિ છે. પણ જ્યારે તમને આપવામાં આવે છે તત્વયોગમિતિ તો આવા સમયે માત્ર ને માત્ર આપને શું કરવાનું છે? તો અહીંયા જે રહેલા તત્વો છે આની સંખ્યા સંતુલિત કરી દેવાની છે, બીજી કોઈ પણ વાતને ધ્યાનમાં લેવાની નથી. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? શું કરવાનું છે? માત્ર સંખ્યા સરખી કરવાની છે. કઈ રીતે? જેમ કે અહીંયા ઓક્સિજન છે, ઓક્સિજનની સંખ્યા અહીંયા 2 છે જ્યારે અહીંયા 3 છે. આવા સમયે અહીંયા ધારો કે Fe2 છે પણ એને સંતુલિત કરવી થોડી સરળ છે, કેમ કે અહીંયા Fe1 છે તો આના આધારે તમે ગમે તે કરી શકશો. પણ યાદ રાખો અહીંયા સંતુલન ક્યાંથી શરૂઆત કરવાની? એવા તત્વોથી કે જેની સંખ્યા બંને બાજુ અલગ અલગ હોય. શું હોય? બંને બાજુ અલગ અલગ હોય. જેમ કે અહીંયા આપ જુઓ છો 3 છે, અહીંયા 2 છે, તો બંને બાજુ 3 અને એક સાઈડ 2 છે અને એક સાઈડ 3 છે, બંને બાજુ સરખી કરવી છે. તો શું કરી શકાય? તો યાદ રાખવું કે આને સરખી કરવા માટે હું અહીંયા 2 વડે ગુણીશ તો અહીંયા 6 થઈ જશે અને અહીંયા 3 વડે ગુણીશ તો અહીંયા પણ 6 થઈ જશે. એટલે બંને ઇનશોર્ટ સરખી થઈ ગઈ. એટલે કહેવાનો મતલબ જે તત્વની સંખ્યા બંને બાજુ એકદમ અલગ છે કે જ્યાં એક સિવાયની સંખ્યા હોય, એટલે કે ધારો કે અહીંયા 1 છે અને અહીંયા 2 છે, બંને અલગ જ છે પણ એકને ધ્યાનમાં લેતા નથી. એના સિવાયનું જેમ કે અહીંયા 2 હતા અને અહીંયા 3, તો આને 2 વડે ગુણ્યા અને 3 વડે, તો બંને જગ્યાએ 6 થઈ ગયા. હવે આ તો સરળ છે જ. Fe અહીંયા 4 થયા તો હું અહીંયા Fe ને 4 વડે ગુણી દઈશ, એટલા માટે થઈ ગયું સરખી સંખ્યા. ત્યારબાદ અહીંયા P4 છે અને અહીંયા P4 છે, બંને સરખી છે, કરવાની જરૂર નથી. પણ ઓક્સિજન અહીંયા 2 છે અને અહીંયા ઓક્સિજન 10 છે, તો હવે આપ સરળતાથી કહી શકો છો શું કરી શકાય? 5 વડે ગુણીશ, થઈ જશે સરખું. એકદમ સરળ પ્રક્રિયાઓ છે. આવી જ પ્રક્રિયાના આધારે આપને જી અને નીટમાં ખૂબ જ અગત્યના સવાલ પૂછાતા હોય છે. યાદ રાખજો, જી અને નીટની અંદર પણ આવા સવાલ પૂછાઈ શકતા હોય છે. પણ આ સવાલ સમજવા માટે આપને તેનું સમીકરણ બનાવતા આવડવું જોઈએ. ફરીથી એકવાર આપને કહી દો, શું આવડવું જોઈએ? આનું સમીકરણ બનાવતા. જેમ કે આપને અહીંયા આપવામાં આવ્યું છે 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલ પાણીનો જથ્થો. તો આપ ધોરણ 10 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છો. આલ્કેનનું દહન કરવું હોય તો પહેલા તો ઓક્સિજનની હાજરી જોઈએ, ત્યાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડતું હોય. આપને યાદ જ હશે આવું સમીકરણ, માત્ર મેં આટલું જ લખ્યું છે. પછી તેની તત્વયોગમિતિય ગણતરીઓ કરીએ, એટલે કે એને સંતુલન કરીએ. ફરીથી એકવાર કહી દઉં, જ્યારે આપ આલ્કેનનું ઓક્સિજનની હાજરીમાં દહન કરો છો, અહીંયા આપણે આલ્કેન જ કીધો છે, ઓક્સિજનની હાજરી, અહીંયા બીજું કંઈ જ લખ્યું નથી,
પણ દહન એ ઓક્સિજનની હાજરીમાં જ થાય હંમેશા. યાદ રાખવું, ઓક્સિજનની હાજરીમાં દહન કરો છો એવા સમયે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટો પડે, આ ફિક્સ હોય. એટલે મેં આ સમીકરણ અત્યારે હાલ લખી દીધું. હવે તેમાં તત્વયોગમિતીય ગણતરીઓ એટલે કે એને સંતુલન કરવાનું છે. હવે અહીંયા ધારો કે કાર્બન 1 છે, કાર્બન 1 છે, અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા ઓક્સિજન 2 ને 1 3 છે. આવા સમયે શું કરવાનું? ધારો કે હું અહીંયા 2 ઓક્સિજન લખી દઉં છું તો 2 ને 2 4 થઈ. અહીંયા 2 છે તો આને 2 વડે ગુણીશ તો આ પણ 4 થઈ ગયા. હાઇડ્રોજન અહીંયા 2 ને 2 4 4, કાર્બન 1 1. તો આપણું સમીકરણ સંતુલન થઈ ગયું. એકદમ ઈઝી છે, સંતુલન કરવાનું છે, જે તમે 10મા ધોરણમાં શીખ્યા છો ને આ જ પદ્ધતિ છે. હવે અહીંયા આપણને એવો સવાલ કરવામાં આવ્યો છે, સવાલ ધ્યાનથી સાંભળજો. 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલ પાણીનો જથ્થો કેટલો હોય, એટલે કે પાણી કેટલું ઉત્પન્ન થાય. આવા સવાલને તમારે સોલ્વ કરવા માટે શું કરવાનું છે આ યાદ રાખવું. તો સૌપ્રથમ જેનું વજન આપ્યું હોય તેના મોલ શોધો. શું? જેનું વજન આપ્યું હોય, જેનું વજન આપ્યું હોય તેના મોલ શોધો. એટલે આ કામ કરવાનું છે. હવે જેનું વજન એટલે અહીંયા આપ જોઈ શકો છો કે મિથેનનું વજન આપ્યું છે. હવે મિથેનના મોલ શોધવાના છે ને આપ સૌને યાદ છે મોલ શોધવા માટે એટલે કે મોલ માટેનું સમીકરણ શું છે? તો મોલ માટે છે આપણી પાસે વજન ભાગ્યા આણ્વીય દળ. તો સૌપ્રથમ મિથેનનું આણ્વીય દળ આપણે શોધીએ. મિથેનનું આણ્વીય દળ શોધવું હોય તો CH4 માટે જો આણ્વીય દળની વાત કરીએ તો કાર્બન માટે 12 છે અને હાઇડ્રોજન માટે 1 છે. તો કેટલું આણ્વીય દળ થશે? અહીંયા 16. આનું આણ્વીય દળ કેટલું થયું? 16 ગ્રામ પ્રતિ મોલ અથવા તો 16 U, જે લખીએ તે ચાલશે. હવે તેનું મોલ શોધવા છે એટલે કે મિથેનના મોલ એટલે કે NCH4 બરાબર કેટલા થાય? વજન આપને આપવામાં આવ્યું છે 16, આણ્વીય દળ મળ્યું છે 16, તો જવાબ મળશે 1 મોલ. કેટલો મળશે? 1 મોલ. અહીંયા સુધી ગણતરી કર્યા બાદ હવે હું આ સમીકરણને આપની સામે બીજી એક ભાષામાં રજૂ કરવાનો છું, જે ભાષા આપને ધ્યાનથી સાંભળવાની છે. સમીકરણ આનું આ છે પણ તેને બોલવાની જે વાક્ય રચનાઓ છે આ વાક્ય રચના બદલવાની છે. ધ્યાનથી સાંભળજો. 1 મોલ મિથેનનું 2 મોલ O2 ની હાજરીમાં દહન કરતા 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 2 મોલ પાણી મળે છે. ખબર પડી શું કીધું? ફરીથી એકવાર આ વાક્ય રચનાને હવે તોડીને સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કે ફરીથી અહીંયા કંઈ પણ નથી લખ્યું, આનો મતલબ થાય 1 મોલ મિથેન લેવામાં આવે છે જેનું 2 મોલ ઓક્સિજનની હાજરીમાં દહન કરીએ છીએ. આવા સમયે 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 2 મોલ પાણી મળી આવે છે. દાખલો સિમ્પલ થઈ ગયો. જો આ સેન્ટેન્સ આપ સમજી જાઓ તો સમજી લો કે આવા પ્રકારના કોઈ પણ દાખલા તમારા માટે એકદમ ઈઝી છે. ખબર પડી શું? કઈ રીતે? જો નથી ખબર પડી તો હવે જેમને નથી ખબર પડી એ સમજી લઈએ. 1 મોલ મિથેનના દહન ઓક્સિજનના 2 મોલ સાથે કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડનો 1 મોલ મળે અને H2O ના કેટલા મળે? 2. મતલબ કે આ પ્રક્રિયા દરમિયાન 1 જ મોલ વપરાય છે તો પાણીના કેટલા મોલ મળવાના છે આપણને પ્રક્રિયાના અંતે? 2. તો 2 મોલ H2O મળે. હવે 2 મોલ H2O મળે છે. આના આધારે જો મારે H2O નું વજન શોધવું છે, કેમ કે આપણે અહીંયા જથ્થો પૂછવામાં આવ્યો છે, વજન શોધવું છે, તો કઈ રીતે શોધી શકાય? તો આપ સૌ જાણો છો સમીકરણ મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. તો આપણે અહીંયા શું શોધવાનું છે? વજન. તો વજનને સૂત્રનો કરતા બનાવ્યો તો મોલ ગુણ્યા આણ્વીય દળ. મોલ 2 છે અને પાણીનું આણ્વીય દળ 18 છે, 36 ગ્રામ. તો શું કહી શકાય? 16 ગ્રામ મિથેનનું જ્યારે દહન કરીએ તો 36 ગ્રામ H2O મળે. આ સવાલને જે આમાં પૂછવામાં નથી આવ્યા એવા સવાલો દ્વારા સમજીએ. જેમ કે આપણે એવું પૂછવામાં આવે કે 16 ગ્રામ મિથેનનું દહન કરવા કેટલા ગ્રામ ઓક્સિજનની જરૂર પડે? સંપૂર્ણ દહન માટે કેટલા ગ્રામ ઓક્સિજનની જરૂર પડે? આ સવાલ ધ્યાનથી સાંભળજો.
16 ગ્રામ મિથેનનું મારે દહન કરવું છે તો કેટલા ગ્રામ ઓક્સિજન જોઈએ? તો હવે આપણી પાસે ઓક્સિજન અહીંયા મોલ કેટલા જોઈએ છે? 2. કેટલા જોઈએ છે? 2 જોઈએ છે. હવે આવા સમયે જો ઓક્સિજનનું વજન આપણે જોવું હોય તો ઓક્સિજનના સૌપ્રથમ અહીંયા મોલ છે 2 મોલ. તો મોલને વજનમાં ફેરવવા માટે મોલ ગુણ્યા આણ્વીય દળ કરવું પડશે. તો મોલ ગુણ્યા આણ્વીય દળની અંદર O2 છે, યાદ રાખજો અહીંયા શું છે? O2. તો O2 નો આણ્વીય દળ, એક ઓક્સિજન નો આણ્વીય દળ 16 છે તો O2 નો આણ્વીય દળ કેટલું થાય? 32. આ થાય 64 ગ્રામ. કેટલું થશે? 64 ગ્રામ O2 ની જરૂર પડે. 64 ગ્રામ O2 ની જરૂર પડે. આ સમજવાનું અલગ અલગ રીતે છે. આ જ સવાલને હજી એક રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કે આપને આપવામાં આવે છે કે 16 ગ્રામ મિથેનના દહનથી કેટલા ગ્રામ CO2 વાયુ છૂટો પડે? કેટલા ગ્રામ CO2 વાયુ છૂટો પડે? હવે 1 મોલ છે તો સામે 1 મોલ મળે છે. મતલબ કે શું થયું આપણી પાસે જવાબમાં? 1 મોલ CO2 મળે. શું મળે? 1 મોલ CO2. તો CO2 નો આણ્વીય દળ વડે તેને ગુણી દો એટલે CO2 કેટલા ગ્રામ મળશે તે ખબર પડી છે. હવે CO2 નો આણ્વીય દળ કેટલું થાય? કાર્બન 12, O2 છે તો 32, 44 ગ્રામ CO2 મળશે. કેટલું મળશે? 44 ગ્રામ CO2. એટલે આ રીતે આ એક જ સવાલને આપણે ઘણી બધી રીતે સમજી શકતા હોઈએ. બધી જ રીત યાદ હોવી જોઈએ અને સોલ્વ કરવાની પદ્ધતિ એકદમ સરળ. સૌપ્રથમ શું કરવાનું? જ્યારે આપને આલ્કેનનું દહન આપવામાં આવે તો યાદ રાખવું દહન હંમેશા ઓક્સિજનની હાજરીમાં થાય. ઓકે, તો ઓક્સિજનની હાજરીમાં દહન કરીએ છીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે. માત્ર સમીકરણને સંતુલન કરવાની ધોરણ 10 ની પદ્ધતિ આપને સરળતાથી આવડવી જોઈએ અને એ ખૂબ જ સરળ છે. અહીંયા આમને બંને સાઈડ 2 ઉમેરી દઈએ છીએ એટલે પ્રક્રિયા સંતુલન થઈ જાય છે. હવે આ વાક્યને છે ને બીજી રીતે જે મેં તમને કીધી એ રીતે સમજવી ખૂબ જ જરૂરી છે. જેમ કે મેં તમને કીધું હતું કે 1 મોલ CH4 2 મોલ ઓક્સિજન સાથે દહન પામે તો 1 મોલ CO2 અને 2 મોલ H2. બસ આ પદ્ધતિ આપને આવડી ગઈ. મતલબ સમજી લેવું કે આવા પ્રકારના કોઈ પણ દાખલા હોય જે આપને એકદમ સરળતાથી આવડવાના છે. અને ત્યારબાદ હવે આપણે જોવાના છીએ સીમિત પ્રક્રિયક. શું જોવાના છીએ? સીમિત પ્રક્રિયક, જેની ગણતરી કઈ રીતે થાય અને એ પણ એક IMP સવાલ છે જે આપણે હેલો વિદ્યાર્થી છીએ થોડી વારમાં. અહીંયા આપણે સીમિત પ્રક્રિયક વિશેની ચર્ચા કરવાના છીએ. તો સૌથી મોટો સવાલ એ છે કે સીમિત પ્રક્રિયક કોને કહેવાય? હવે આપ સૌને જણાવી દઈએ કે સીમિત પ્રક્રિયકનો મતલબ સીમિત એટલે શું થાય? સીમિત એટલે કે મર્યાદિત. એટલે કે કોઈ એક પ્રક્રિયા લઈએ છીએ અને આ પ્રક્રિયાની અંદર કયો એવો પ્રક્રિયક છે કે જેના કારણે પ્રક્રિયા પહેલા જ અટકી જશે અને તેના સિવાયનો એક પ્રક્રિયક જે પ્રક્રિયામાં ભાગ લીધા વગરનો બાકી રહેશે. ફરીથી એકવાર આપને ખૂબ જ શાંતિથી આ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. ધ્યાનથી સાંભળજો. કોઈ પ્રક્રિયાની અંદર ધારો કે આપણી પાસે આ પ્રક્રિયા છે ને આ પ્રક્રિયામાં એમોનિયા વાયુ બને છે. હવે આ પ્રક્રિયાને સંતુલન કરવાનું બાકી છે પણ એમોનિયા વાયુ બને છે. હવે આ પ્રક્રિયામાં ધારો કે નાઇટ્રોજન અથવા તો હાઇડ્રોજન કોઈ બેમાંથી કોઈ એક એવો પ્રક્રિયક હોય છે કે જેનું વજનના આધારે જો શોધવાનો પ્રયત્ન કરીએ તો બીજાની સરખામણીમાં ઘટતું હોય. એટલે કે સામાન્ય ભાષામાં વાત કરીએ તો અહીંયા આ છે આપણી પાસે આ સમીકરણ છે. હવે 1 મોલની સામે આના 3 મોલ જોઈતા હોય પણ ધારો કે આ 2 મોલ છે ને આ 5 મોલ છે તો શું નાઇટ્રોજનના 2 મોલ વપરાઈ જશે ખરા? નાઇટ્રોજનના 2 મોલ વપરાશે ખરા? આ 2 છે અને આ 5 છે તો નાઇટ્રોજનના બંને મોલ વપરાશે ખરા? પહેલો સવાલ તો પોસિબલ જ નથી. કેમ કે અહીંયા 2 ની જગ્યાએ સામે 6 હોવા જોઈએ, અહીંયા છે 5. આથી નાઇટ્રોજન 1 વપરાશે અને આ 3 જ વપરાશે. તો આવા સમયે કયો પ્રક્રિયક ઘટ્યો? કયા પ્રક્રિયકના મોલની સંખ્યા ઓછી છે? તો આપ જોઈ શકો છો હાઇડ્રોજન. એટલે કહેવાનો મતલબ આ જે છે કે જેના કારણે પ્રક્રિયા બંધ થઈ જાય છે આવા પ્રકારનો જે પ્રક્રિયક જેને આપણે શું કહીએ છીએ? સીમિત પ્રક્રિયક. શું કહીએ છીએ? સીમિત પ્રક્રિયક. આ સૌથી અગત્યની વાત છે. પહેલા આને સમજવી મુશ્કેલ હોય છે.
સમજી શકાય જો સરળતાથી તો અને તો જ તમે આની ગણતરી કરી શકતા હો છો. એટલે આપણે ફરીથી એક વાત જણાવી દઉં કે જ્યારે તમે કોઈ એક પ્રક્રિયા લો છો ને આ પ્રક્રિયાની અંદર કોઈ એક પ્રક્રિયકના કારણે પ્રક્રિયા બંધ થાય છે, એટલે કે કોઈ એક પ્રક્રિયક હોય છે જેના કારણે પ્રક્રિયા સ્ટોપ થઈ જાય, બીજો પ્રક્રિયક પણ વધી રહેતો હોય. ધારો કે તમને આપવામાં આવે છે કે આના 3 મોલ છે ને આના 18 મોલ છે, તો શું હાઇડ્રોજનના 18 મોલ વપરાઈ જશે ખરા? તો આના 1 જોઈતા હોય તો 3 કેટલા જોઈએ? 9 મોલ હાઇડ્રોજનના વધશે. 9 મોલ હાઇડ્રોજનના વધશે. આવા સમયે સીમિત પ્રક્રિયક કોણ? નાઇટ્રોજન. એટલે યાદ એ રાખવાનું છે કે કયો પ્રક્રિયક ઘટે છે, કયો પ્રક્રિયક છે જે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પોતાની પાસે પૂરતા મોલ નથી. આવો પ્રક્રિયક જેને શું કહેવામાં આવે? સીમિત પ્રક્રિયક. આપણે ખ્યાલ આવી ગયો હશે. તો સીમિત પ્રક્રિયક એ ખૂબ જ સરળ છે, એટલે તેને સમજવો, જેને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એવું નથી કે આને કોઈ એવી પદ્ધતિ જેનાથી તમે ડાયરેક્ટ ગોખી શકો, એવું કોઈ જ છે નહીં. સૌપ્રથમ આપણે દરેકના મોલ શોધવાના. હવે અહીંયા આ સમીકરણને પહેલા હું આપને જે આગળ ભણ્યા છીએ એના આધારિત એક વાત કરી દઉં. એટલે કે આગળ જે આપણે એક દાખલો ભણ્યા છીએ તેના આધારિત આને સમજવાનો પ્રયત્ન કરીએ. 1 મોલ N2 3 મોલ H2 સાથે જોડાય. અહીંયા ગેસ 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 લખવાનું હોય છે પણ એ નથી લખ્યું. અત્યારે સમજી લઈએ કે 1 મોલ N2 3 મોલ H2 સાથે જોડાય તો 2 મોલ NH3 મળે. ખબર પડી શું કીધું આપને? એટલે આ રીતે દરેક પ્રક્રિયાને સમજવાનો પ્રયત્ન કરીશું. હવે આપણી પાસે અહીંયા 50 કિલો છે અને આ 10 કિલો છે. 50 કિલો અને 10 કિલો. હવે ધારો કે હું અહીંયા આના મોલ શોધવાનો પ્રયત્ન કરું, એટલે કે N2 બરાબર કેટલું થાય? તો વજન ભાગ્યા આણ્વીય દળ. આપણે સમીકરણ આવડે છે તો વજન ભાગ્યા આણ્વીય દળ કરવાનું છે. તો વજન આપણે અહીંયા વજન હંમેશા ગ્રામમાં લેવાનું હોય છે. આથી અહીંયા 50,000 ગ્રામ છેદમાં 28. ઓકે, હવે આને કેલ્સી વડે આપણે ગણતરી કરવાનો પ્રયત્ન કરીએ તો 50,000 ભાગ્યા 28 કેટલા થાય? સૌપ્રથમ આપણે અહીંયા ગણતરી કરીએ તો 28 શા માટે લીધા એ આપને ખબર હશે, છતાં એકવાર કહી દો. નાઇટ્રોજનનું 14 છે, N2 છે એટલા માટે 28 લીધા છે. તો આના મોલ થશે 1785.71 મોલ. આટલા શું થયા? મોલ. અને આ જ રીતે જો આપણે અહીંયા NH2 શોધીએ છીએ, NH2 તો તે આવશે 10,000 છેદમાં H2 છે. હવે H2 એટલે કે હાઇડ્રોજનનો 1 હોય તો અહીંયા થશે 2, જેથી મળશે આપણને 5,000. કેટલા મળશે? 5,000 મોલ. ઓકે, આપણે અહીંયા બંનેના મોલ લખી દીધા છે. હવે એવું કહી શકાય કે 1 હોય ત્યારે આના 3ની જરૂર પડતી હોય. એટલે કે અહીંયા એક આપણે સેન્ટેન્સ લખીએ, જો 1 મોલ N2 તો 3 મોલ H2. એટલે કે 1 મોલ N2 એ 3 મોલ H2 જોઈતા હોય તો 1785.71 મોલ લે કેટલા H2? કેટલા H2? આ સમીકરણ આપને આવડે છે તો આ બંનેનો ગુણાકાર કરીએ તો જે આવશે 1785.71 ગુણ્યા 3. પાઠ્યપુસ્તકથી અલગ રીત વાપરીએ છીએ પણ સરળ છે એટલા માટે આ પદ્ધતિ લઈએ છીએ આપણે. તો હવે 1785.71 ગુણ્યા 3 મતલબ અહીંયા જવાબ મળશે આપણને 5357.13 H2 ની જરૂર પડે. H2 ની જરૂર પડે. તો શું હવે આપણી પાસે 5357 મોલ H2 છે? નથી. 5357 મોલ H2 નથી. તો કેટલા મોલ છે? માત્ર 5,000. આથી આ ઘટ્યું તો આમાં સીમિત પ્રક્રિયક કોણ? જે ઘટે તે. આ ઘટ્યું મતલબ સીમિત પ્રક્રિયક છે આપણી પાસે કોણ? H2. હવે આપણે આની અંદર 2 સવાલ પૂછવામાં આવ્યા છે. સીમિત પ્રક્રિયક કયો છે અને કેટલા વજનની અંદર N2 મળશે આપણને? આવા 2 સવાલ પૂછવામાં આવ્યા છે. તો સીમિત પ્રક્રિયક તો આપણને ખબર પડી ગઈ કે અહીંયા સીમિત પ્રક્રિયક આપણા માટે કોણ છે? H2.
પણ હવે બીજા સવાલનો જવાબ એ છે કે બીજો સવાલ આપણે એવો પૂછવામાં આવ્યો છે કેટલા વજનની અંદર તમને N2 મળી આવશે, એટલે અહીંયા જો કેજીમાં આપ્યું છે તો કેટલા કેજી N2 મળશે આ શોધવું હોય તો સિમ્પલ વાત છે, આ સમીકરણને થોડું ઉલટું મૂકવાનું. 5000 મોલ N2 એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ 3 મોલ H2 એ 1 મોલ આ જોઈતો હોય તો 5000 એ કેટલો જોઈએ, એટલે એટલો વપરાઈ જશે, બંને ભેગા થશે અને સામે મળી જશે NH3. એટલે આ રીતે, અથવા તો અહીંયા N2 જે છે આ N2 ના આધારિત પણ તમે ત્યાં ગણતરી કરી શકતા હોવ છો. એટલે આ બંને રીતે અહીંયા ગણતરી થતી હોય છે. એટલે આ યાદ રાખવું, આ પદ્ધતિ આપના માટે ખૂબ જ અગત્યની છે. એટલે અહીંયા તે રીતે ગણી શકાય. ફરીથી એકવાર જણાવી દઉં કઈ રીતે આપણે ગણતરી કરવાની છે. તો અહીંયા આ શું કરવાનું છે, આપણે એવું લખી શકીએ કે ભાઈ 3 મોલ H2A 1 મોલ H2A 1 મોલ N2 તો 5000 મોલ H2A કેટલા મોલ N2 જોઈએ, તો આપણે અહીંયા એવું લખી શકીએ છીએ કે 5000 ભાગ્યા 3, તો 5000 ભાગ્યા 3 કરીએ આપણે તો 1666.67. આટલું પ્રક્રિયા કરે છે તો આના આધારે 2NH3 મળી આવે છે. હવે આના આધારે હું વજન શોધીશ અથવા તો આ મોલ મળેલા છે તો એવું કહી શકાય કે આગળ જે પ્રમાણે દાખલો ગણ્યો હતો તે જ રીતે અહીંયા હું એવું પણ લખી શકું છું કે 1 મોલે આ 2 મળે છે તો આટલા મોલે કેટલા, 1 મોલે 2 NH3 મળે છે તો આટલા મોલે કેટલા, 1 મોલ N2A 2 મોલ NH3 2 મોલ NH3 તો 1666.67 મોલ N2A કેટલા મોલ NH3. હું હાઇડ્રોજનના આધારિત પણ લખી શકું છું કે 3 મોલ હાઇડ્રોજન 2 મોલા તો આટલા હાઇડ્રોજન, એટલે આપણી પાસે 5000 છે તો 5000 હાઇડ્રોજન કેટલા, બંને રીતે ગણી શકાય. આને થોડો લાંબો કર્યો છે જો ટેક્સ્ટ બુકની રીતે આપ્યો છે એટલા માટે, બાકી બંને રીતે લખી શકાય, યાદ રાખજો. અને બંનેનો જવાબ એક સરખો જ આવવાનો છે. ફરીથી એકવાર આપને કહી દઉં, આ સમીકરણને ફરીથી એકવાર સમજીએ. 1 મોલ નાઇટ્રોજન તો 2 મોલ NH3, 3 મોલ હાઇડ્રોજન તો 2 મોલ NH3. તો આપણે અહીંયા એ જ લખ્યું છે કે 1 મોલ નાઇટ્રોજને 2 મોલ NH3 મળે છે તો આપણી પાસે હાઇડ્રોજનના મોલ હાલમાં કેટલા વપરાવાના છે આટલા, તો 1666.67 મોલે કેટલા, જેટલા વપરાવાના છે એટલા જ લેવાના છે, યાદ રાખજો, બધા નથી લેવાના. આપણી પાસે અહીંયા બધા મોલ ગણીએ છીએ તો એ 1785 છે, પણ 1785 વપરાવાના નથી. આ યાદ રાખવું ખાસ જરૂરી છે. તો એટલા મોલ વપરાતા નથી એટલા માટે અહીંયા લીધેલ છે. હવે આના આધારિત જો ગણતરી કરીએ છીએ તો 1666.67 ગુણ્યા 2, તો 1666.67 ગુણ્યા 2 કરીએ છીએ આપણે તો તે આપણને મળશે 33.33 મોલ. એટલે કે આટલા મોલ આપણને શું મળશે NH3. મોલના આધારે જો વજનમાં ફેરવવું હોય તો મોલ ગુણ્યા આણ્વીય દળ. મોલને વજનમાં ફેરવવા માટે સૌપ્રથમ આપણે NH3 નું આણ્વીય દળ ગણીશું. તો NH3 નું આણ્વીય દળ કેટલું થશે, તો NH3 ના આણ્વીય દળ માટે વાત કરીએ તો નાઇટ્રોજન 14 પ્લસ 3 કેટલું થાય 17. તો અહીંયા આપણી પાસે જે આ છે જેને આપણે વજનમાં ફેરવીએ તો NH3 નું વજન બરાબર શું થાય, તો આપણી પાસે અહીંયા છે 33.33 ગુણ્યા આણ્વીય દળ કરશું 17, એટલે આટલા ગ્રામ આપણી પાસે આ જે મળેલ છે આના ગુણ્યા 17 કરીએ તો આપણી પાસે આવશે 56,666.67 ગ્રામ. અને આને જો કે કિલોગ્રામમાં ફેરવીએ તો 56.67 કિલોગ્રામ.
એટલે આ રીતે આપણે સરળતાથી લખી શકીએ છીએ. જે આપણે પાઠ્યપુસ્તકની અંદર જોઈએ તો એનો જવાબ પણ આ જ રીતે મળી આવતો. એટલે આ આપણે જોઈશું તો એકદમ સિમ્પલ છે ગણતરી. એટલે એ ગણતરી કરવી, યાદ રાખવું કે આ જે પદ્ધતિ છે આ પદ્ધતિ સમજવાનો પ્રયત્ન કરીએ, ક્યારેય પણ આને ગોખવાનો પ્રયત્ન કરવાનો નથી. એવું પણ બની શકતું હોય કે પોઈન્ટ આગળ પાછળ થઈ શકતા હોય તો પોઈન્ટની અંદર પણ ભૂલ હોઈ શકે છે. એટલે આપને વિનંતી છે કે આ દરેક જે કેલ્ક્યુલેશન જે કરો છો આ દરેક કેલ્ક્યુલેશન એ આપની એકદમ સરળ અને સિમ્પલ ભાષામાં આપને સમજાય હોવી જોઈએ. એવું જરૂરી નથી કે પાઠ્યપુસ્તકની પદ્ધતિ વાપરો, કેમ કે પાઠ્યપુસ્તકની અંદર ઘણી બધી એવી પણ પદ્ધતિઓ, એવી પણ રીતો આપેલી હોય છે કે જે રીત સમજવી મુશ્કેલ બનતી હોય તો આપણને જે સમજાય એ પદ્ધતિ પણ વાપરી શકાતી હોય છે. તો આ રીતે આપણે અહીંયા સીમિત પ્રક્રિયક કયો છે જે શોધવાનો પ્રયત્ન કર્યો છે. આવા દાખલા ઘણા બધા છે જે આપ ગણવાનો પ્રયત્ન કરવાનો છે અને કંઈ ખબર નથી પડતી તો ચોક્કસથી પૂછવાનું છે. ત્યારબાદ હવે આપણે પાઠ્યપુસ્તકની અંદર આ ચેપ્ટરનો છેલ્લો ભાગ ભણવા જઈ રહ્યા છીએ, જે આપને બધી જ જગ્યાએ ખૂબ જ અગત્યનો બનવાનો છે. આપણે અહીંયા તે નીટ, જી અને આપણી જે 11th પરીક્ષા છે આ ત્રણેયના આધારિત ભણવાના છીએ. એટલા માટે તો આપ સૌને વિનંતી છે કે એ લેક્ચર ખાસ જોવાનો, કેમ કે એ આપણે નીટ, જી અને દરેક જગ્યાએ કામમાં આવવાનો છે. દરેક પદાર્થની સાંદ્રતા શોધવા માટે કામમાં આવવાનો છે. તો મળીએ આગળના લેક્ચરમાં.